हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। माय सेल्फ वर्षा पटेल। केम छो बधा? વધારે સ્વાદિષ્ટ, સરળ અને હેલ્ધી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચનને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર શેરિંગ એન્ડ વોચિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. અને આજે હું તમારી સાથે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી એવા 2 ચમચી તેલમાં બની જાય એવા ડાયટ ઢોકળાની રેસિપી શેર કરવા જઈ રહી છું. જે ઢોકળા વિટામિન્સથી ભરપૂર છે અને વજન પણ નહીં વધે એવા ઢોકળા છે. તો ચોક્કસથી તમે આ રેસિપી ટ્રાય કરજો અને જો તમને રેસિપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ ચોક્કસથી શેર કરજો. આજે આપણે એકદમ જ હેલ્ધી અને ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ દૂધી મકાઈના ઢોકળાની રેસિપી જોઈશું, જે સ્વાદમાં ખૂબ જ સરસ અને એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ઢોકળા તૈયાર થશે. તો એના માટે અડધી દૂધીને છાલ ઉતારીને ટુકડા કરી લેવા. મીડિયમ સાઇઝની મેં અડધી દૂધી લીધી છે. અંદાજે 1.25 કપ જેટલી દૂધીના ટુકડા તૈયાર થશે. આ 1 કપ છે જે એકદમ ફૂલ ભરેલો છે, એટલે 1.25 કપ જેટલી દૂધી લીધી છે. તેમાં અડધા કપ જેટલું મીડિયમ ખાટું દહીં નાખવું. 1/2 કપ જેટલી કોથમીર લેવાની છે, તેને આ રીતે મોટી મોટી સમારી લેવી. સ્વાદ પ્રમાણે નમક નાખવું. 1 ટીસ્પૂન જેટલું નમક નાખી રહી છું હું અત્યારે. અને 1.5 ટીસ્પૂન જેટલી સુગર નાખવી. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી. અને ચપટી હળદર નાખવાની છે, જેથી ગ્રીન કલર એકદમ સરસ ખીલીને આવશે. 3 થી 4 તીખી મરચી અને 4 થી 5 આદુના ટુકડા લેવા. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો. 1/4 કપ જેટલું પાણી નાખીને એકદમ મસ્ત પેસ્ટ બનાવી લેવાની છે. એકદમ જ વાટી લેવાની છે. અને ખાંડ અને દહીં નાખીને દૂધીને પીસવાથી દૂધીનો કલર એકદમ સરસ જળવાઈ રહે છે, તે કાળી નથી પડતી. તો આ રીતે એકદમ બારીક પેસ્ટ બનાવી લેવાની છે. અને હવે તેમાં 1 કપ સૂજી રવો નાખવાનો છે. જે જાડો રવો આવે છે એ આપણે જે રવાની ઇડલી કે રવાનો ઉપમા બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ એ વાળો સૂજી રવો લેવો. એનાથી ઢોકળા એકદમ સરસ દાણેદાર, પોચા અને જાળીદાર તૈયાર થશે. તો 1 કપ રવાની સામે 1.25 કપ જેટલી દૂધી લીધી છે અને અડધો કપ જેટલી કોથમીર નાખી છે. અને અડધો કપથી થોડું વધારે દહીં લીધું છે. અને દહીં થોડું ખાટું હશે તો ઢોકળા ખૂબ જ સરસ તૈયાર થશે. હવે તેમાં ખીરું થોડું ઘટ લાગે છે તો 1/4 કપ જેટલું પાણી ફરીથી આપણે એડ કરીશું. પીસતી વખતે પણ આપણે 1/4 કપ પાણી નાખ્યું હતું. તો હવે આ ખીરાને ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દેશું. 10 મિનિટ રેસ્ટ આપવાનો છે, જેથી રવો સરસ ફૂલી જાય. તો 10 મિનિટ બાદ આપણે ખીરું ચેક કરી લઈએ. તો અત્યારે ખીરું થોડું ઘટ લાગે છે, તો ફરીથી હું 1/4 કપ જેટલું પાણી એડ કરી રહી છું. તો ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની થવી જોઈએ. બહુ પાતળી પણ નહીં અને જાડી પણ નહીં. એક સાઈડ જેમાં ઢોકળા મૂકવાના હોય એ વાસણમાં પાણી એકદમ સરસ ગરમ કરવા મૂકી દેવું પહેલાં. અને પાણી ઉકળી જાય ત્યારબાદ જ આપણે આ ખીરામાં 1/4 કપ જેટલી અમેરિકન મકાઈ એટલે કે સ્વીટકોર્ન નાખીશું. આ સ્વીટકોર્નથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બાળકોને પણ ખાવાની મજા આવશે. અને સ્વીટકોર્ન મેં કાચી જ નાખી છે. હવે જે થાળીમાં ઢોકળા મૂકવાના હોય એ થાળીમાં તેલ લગાવી દેવું. અને હવે તેમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો નાખવાનો છે. બ્લૂવાળો જે પેકેટમાં ઈનો આવે છે એ ઈનો મેં લીધો છે. અને જો તમારી પાસે ઈનો ન હોય તો 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા નાખવો. સોડા બાયકાર્બ આવે છે એ. તો ઈનો નાખીને ફટાફટ મિક્સ કરીને તેને તરત જ થાળીમાં ખીરું નાખી દેવાનું છે. જો આમાં વાર લાગશે તો ઈનોનો પાવર બેસી જશે અને ઢોકળા સરસ રીતે ફૂલશે નહીં. તો પાણી ઉકળી ગયા બાદ જ ખીરામાં ઈનો મિક્સ કરવાનો છે. તો આપણે હવે સ્ટીમ કરવા માટે થાળી મૂકી દઈશું અને તેની ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવો અને સાથે કાળા મરી એટલે કે બ્લેક પેપર પાવડર સ્પ્રિંકલ કરવો. આનાથી ટેસ્ટ ઢોકળાનો ખૂબ જ સરસ આવે છે અને લુકમાં પણ સરસ લાગે છે. તો હવે તેને ઢાંકીને ગેસની ફૂલ ફ્લેમ પર 15 મિનિટ સ્ટીમ થવા દેવાના છે. અને ઢોકળાને હંમેશા ગેસની ફાસ્ટ ફ્લેમ પર જ સ્ટીમ કરવા, તો જ ઢોકળા એકદમ સરસ રીતે ફૂલે છે.
તો એક સાઈડ આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો 3 ટેબલસ્પૂન જેટલું તેલ એક પેનમાં ગરમ કરવા મૂકીને તેમાં હાફ ટીસ્પૂન જેટલું રાઈ જીરું નાખવું. સાથે 2 થી 3 મરચાં કટિંગ કરેલા આ રીતે નાખવા અને 10 થી 12 લીમડાના પાન. અને હવે ગેસને બંધ કરી દેવો. ગેસને બંધ કર્યા બાદ જ તેમાં 1 ટેબલસ્પૂન જેટલા તલ નાખવા, જેથી તલ ઉડે નહીં. અને તલને સરખા તેલમાં મિક્સ કરીને તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી. તો વઘાર આપણો એકદમ સરસ તૈયાર છે અને ઢોકળા પણ એક સાઈડ 15 મિનિટમાં સ્ટીમ સરસ થઈ ગયા છે. તો આપણે થાળીને હવે બહાર કાઢી લેશું. દૂધી કોથમીર અને ચપટી હળદર નાખવાને કારણે એકદમ સરસ લાઇટ ગ્રીન કલર એકદમ ખીલીને આવ્યો છે. તો ચપટી હળદર ચોક્કસથી નાખજો, એનાથી ઢોકળાનો કલર ખૂબ જ સરસ આવશે. અને હવે ઢોકળા ગરમ ગરમ હોય ત્યારે જ તેની ઉપર આ ગરમ વઘાર રેડી દેવો. અને વઘારને એક સરખો આપણે ચમચીથી સ્પ્રેડ કરી દઈશું ઢોકળા પર. અને ઢોકળાને હવે 10 મિનિટ રેસ્ટ આપવો, ત્યારબાદ કટિંગ કરવું. તો 10 મિનિટ બાદ ઢોકળા આ રીતે એકદમ સરસ નાઈફથી કટ થઈ જશે ઇઝીલી. અને એકદમ સોફ્ટ બન્યા છે, તમે જોઈ શકો છો. અને તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. એક્ઝેક્ટ દૂધીનો કલર હોય એવો જ આ ઢોકળાનો કલર આવશે. કોથમીર અને દૂધીને કારણે તેનો કેટલો સરસ કુદરતી લીલો રંગ આવ્યો છે અને એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર એવા ઢોકળા બની ગયા છે. જોઈ શકો છો તમે, જાળી કેટલી સરસ પડી છે. અને આ રીતે તમે ઘરના દરેક સભ્યોને દૂધી ખવડાવી શકો છો. જેને દૂધી ન ભાવતી હોય તેને પણ આ ઢોકળા ખૂબ જ ભાવશે. અને આ ઢોકળા ડાયટ ઢોકળા તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો. આ ઢોકળા ખાવાથી વજન નથી વધતું અને વિટામિન્સ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર એવા આ ઢોકળા છે. અને તાસીરમાં ઠંડા છે, કેમ કે આપણે આમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. તો ઇન્સ્ટન્ટ માત્ર 15 મિનિટમાં જ બની જતા એવા આ ઢોકળાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને તમારામાંથી કોને કોને ઢોકળા ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારના ઢોકળા ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો આ ગરમીમાં તમે માત્ર 15 થી 20 મિનિટમાં જો આ રીતે દૂધીના ઢોકળા બનાવીને ઘરના દરેક સભ્યોને ખવડાવશો તો બધાને મજા પડી જશે અને ફટાફટ રસોઈ અને નાસ્તો પણ બની જશે. ફટાફટ બની જતા આ ઢોકળા વિટામિન્સ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે. અને દૂધી અને કોથમીરનો આપણે એટલો સરસ રીતે ઉપયોગ કર્યો છે. અને માત્ર રવાના ઢોકળા ખાવાની જગ્યાએ તમે આ રીતે જો શાકભાજીનો ઉપયોગ કરીને બનાવો તો તે ટેસ્ટમાં પણ વધુ સરસ લાગે અને પૌષ્ટિક પણ બને. તમે પણ એક વખત આ રીતે ઢોકળા ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને બન્યા પછી કેવા બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.